હિરણ્યકશ્યપુ એમનો દીકરો પ્રહલાદ. હા, અને પ્રહલાદ કયાદોના પેટની અંદર જ્યારે હતા ત્યારે જ નારદજીનો સત્સંગ થયો, એના હિસાબે રાક્ષસના કુળની અંદર ભક્ત પાક્યો છે. શંડામર્કની પાસે ભણવા માટે બેસાડ્યા. હા, અને જ્યારે હિરણ્યકશ્યપુએ પૂછ્યું કે તમે શું ભણ્યા, ત્યારે કીધું કે 9 પ્રકારની ભક્તિ ભણ્યો છું મહારાજ. શ્રવણમ કીર્તનમ વિષ્ણોર સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. 9 પ્રકારની ભક્તિ જો કોઈ કરે તો એને નારાયણની પ્રાપ્તિ. નારાયણનું નામ લીધું અને હિરણ્યકશ્યપુએ છોકરા પ્રહલાદનો ઘા કરીને કીધું કે આને મારી નાખો. રાક્ષસો જળની અંદર ડુબાડી અને મારવા જાય છે તો વરુણ ભગવાન રક્ષા કરે છે. પર્વત ઉપરથી ફેંક્યો તો સાક્ષાત પૃથ્વીએ ઝીલી લીધો છે. સર્પથી, ક્યારેક હાથીથી, ક્યારેક હોલિકાથી મારવાનો પ્રયત્ન કર્યો, પણ હું ઘણી વાર કેશુભાઈ એવું કહું કે જેની માથે રામનો હાથ હોય ને એને મારી ન શકાય. જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય, પણ કૃપા હોય રઘુનાથ કી તો પછી બાલ ન બાકા હોય. પ્રહલાદને કઈ થતું નથી. અને અંતે લાલ ચોળ સ્તંભને ધગાવી અને કહ્યું કે તારો નારાયણ આમાં છે? બોલે હા એમાં પણ છે. બોલે તો બાથ ભરી જા. અને જાય બાથ ભરવા માટે જાય. કીડિયુંની હાર જોયા અને પ્રહલાદને થયું કે જે સ્તંભની અંદર મારો વાલો કીડિયુંને જીવિત રાખી શકે એ મને મારી ન શકે. દોડી અને જ્યાં બાથ ભરવા ગયા છે અને નૃસિંહ નારાયણનું પ્રાગટ્ય થયું. બોલી નૃસિંહ નારાયણ ભગવાન કી જય. અને એ જ નૃસિંહ નારાયણ હિરણ્યકશ્યપુને માર્યો છે. અને પ્રહલાદે રહ્યા અને ભગવાનને શાંત કર્યા છે. 4 ધર્મના કથા આશ્રમોની ધર્મની કથાઓ કહે અને 7મા સ્કંદને વિરામ આપવામાં આવ્યો છે.